કેબિનેટ મંત્રીએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી। વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ હોસ્પિટલનું નવનિર્માણ કાર્ય આગામી 3 વર્ષમાં સંપન્ન થશે। જામનગરમાં કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લઈ ઊભી કરવામાં આવેલ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી। એમપી શાહ સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તેમજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીએ નવનિર્મિત હોસ્પિટલના વિકલ્પ તરીકે ઊભી કરવામાં આવેલ વિવિધ સુવિધાઓની મંત્રીને વિગતવાર માહિતી આપી હતી। આ તકે મંત્રીએ જનરલ ઓપીડી, ગાયનેક, ટ્રોમા ઇમરજન્સી, પીડિયાટ્રિક, સર્જરી સહિતના વિભાગો અંગેની જાણકારી મેળવી હતી તેમજ દર્દીઓ તેમજ તેમના પરિવારજનો માટે ઊભી કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ અંગે મંત્રીએ જણાવ્યું કે સ્થાનિક ધારાસભ્યો તથા આગેવાનોની માંગણી ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવનિર્માણ માટે ગત બજેટમાં જરૂરી રકમની ફાળવણી કરવામાં આવેલ છે। હોસ્પિટલ તથા હોસ્ટેલના નવનિર્માણનું કાર્ય વહીવટી ક્ષેત્રે હાલ પ્રગતિ હેઠળ છે। દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આ સ્તરે ઊભી કરવાની થતી વૈકલ્પિક વ્યવસ્થાઓનું કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે કેમ્પસના નવનિર્માણનું કાર્ય 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। ડિમોલેશન કરી આગળનું કામ શરૂ કરાશે। 74 એકર વિસ્તારમાં ફેલાયેલ જીજી હોસ્પિટલ તથા એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે 15 જેટલા હોસ્પિટલ બિલ્ડિંગ, 70 સ્ટાફ ક્વાર્ટર, નર્સિંગ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડિંગ સહિતની સુવિધાઓ નિર્માણ પામશે। સાથે સાથે ડેન્ટલ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ તથા મેન્ટલ હોસ્પિટલનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।